सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 41वां श्लोक। श्री भगवानुवाच व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखाह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपरा जन्म છેલ્લા શ્લોકમાં ભગવાને આત્મજ્ઞાન નિષ્ઠાનું ફળ સર્વતંત્ર સ્વતંત્ર
પરિપૂર્ણતાની ઉપલબ્ધિ રૂપ ફળ દર્શાવ્યું અને એને સમજાવતા ભગવાને દ્રષ્ટાંત આપ્યું. યાવાનર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે. ભગવાન દર્શાવે છે કે મનુષ્યના જીવનમાં કર્મ, કર્મકાંડ આ બધાનું સુસ્થાન છે અને આત્મજ્ઞાનનું સુસ્થાન છે. જ્યાં સુધી જળાશય પરિપૂરિત થતા નથી, વરસાદ આવતો નથી, ત્યાં સુધી નાની તળાવડીનું પાણી પણ બહુ ઉપયોગી હોય છે. એનાથી કામ ચલાવવું પડતું હોય છે, પીવા માટે કે પછી નાવા ધોવા, કપડાં ધોવા માટે, આ બધા માટે એ પાણીનો ઉપયોગ ગામમાં થતો હોય છે. પરંતુ જ્યારે વરસાદ થઈ જાય અને સર્વત્ર પાણી પાણી થઈ જાય તો પછી એ જે નાનું ખાબોચિયું કે નાનો ખાડો જે પણ છે એનું પછી એટલું પ્રયોજન રહી જતું નથી. પરંતુ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એનું ખૂબ જ મહત્વ છે. યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે સતી. બધું જ પાણીથી ભરાઈ જાય ત્યારે ખાબોચિયાના જલનો જેટલું ઉપયોગ રહે, જેટલું એનું પ્રયોજન રહે, એટલું જ અહીંયા પણ છે. જ્યારે પોતાના પરિપૂર્ણ સ્વરૂપની ઉપલબ્ધિ થઈ જાય તો પછી કેવલ કર્મ પર વિશ્વાસ રાખી અને કર્મથી પ્રાપ્ત થતા ફળથી કેવળ નાનું નાનું સુખ પ્રાપ્ત કરવાનું પ્રયોજન પછી રહેતું નથી. જરૂર કર્મ આવશ્યક છે, એની ના નથી, પરંતુ ભગવાન દર્શાવવા માગે છે કે કર્મ સર્વસ્વ નથી અને આવશ્યક ક્યાં સુધી છે એની પણ ભગવાન વાત કરી દે છે. જ્યાં સુધી પરિપૂર્ણતાની ઉપલબ્ધિ ન થાય ત્યાં સુધી. વેદ દરેક મનુષ્યને આ સ્થિતિ સુધી પહોંચાડવા માગે છે. ભગવાન આ શ્લોકમાં શબ્દ વાપરે છે અંતે બ્રાહ્મણસ્ય વિજાનતઃ. બ્રાહ્મણ કે જે વિજાનતઃ યાને પોતાના બ્રહ્મ સ્વરૂપને જેણે બહુ જ સારી રીતે વિશેષ રૂપેણ જાનતઃ વિજાનતઃ, એનું વિજ્ઞાન જેણે પ્રાપ્ત કરેલું છે. જ્ઞાન તો ઘણા બધાને હોય છે, પરંતુ વિજ્ઞાન નથી હોતું. જ્ઞાન શ્રવણ માત્રથી થાય છે. જાણે છે બ્રહ્મ છે, પરમાત્મા છે, આત્મા છે, આત્માનું સ્વરૂપ, સાક્ષી દ્રષ્ટા આવું સ્વરૂપ છે, આ બધું સાંભળવાથી ભાન થાય છે. પરંતુ એ ભાન કેવું રહેશે? પરોક્ષ રહેશે. કંઈક છે એવું ભાન રહેશે, પરંતુ સ્પષ્ટતયા એ મારું જ પોતાનું સ્વરૂપ છે એ પ્રમાણે ભાન થતું નથી. જ્યારે એનો સ્પષ્ટ અપરોક્ષ અનુભવ થાય તો એને જ કહેવામાં આવે છે વિજ્ઞાન. અને એવા વિજ્ઞાનવાનને માટે જ અહીંયા ભગવાન કહે છે કે બ્રાહ્મણસ્ય વિજાનતઃ. બ્રહ્મ અસ્તિ એ ભાન થાય છે, સમજાય છે. શ્રવણ કરતા કરતા, શાસ્ત્ર સ્વાધ્યાય કરતા કરતા એ વસ્તુ જરૂર સમજાય છે, ભાન થાય છે, પરંતુ બ્રહ્મ અસ્મિ એવો સ્પષ્ટ નિશ્ચય થતો નથી. કંઈક છે એવું ભાન થવું અને આ પ્રમાણે જ છે એવું ભાન થવું, આ બંનેમાં ઘણું બધું અંતર છે. ભાગવતમાં ક્યાંક વર્ણન આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એક વખત દ્વારિકામાં સભામાં બેઠેલા હતા અને કંઈક મંત્રણા ચાલતી હતી. એટલી વારમાં બધાનું ધ્યાન જાય છે કે એક પ્રકાશ પુંજ જાણે કે આકાશમાંથી ઉતરી આવ્યો. દિવસે હતું અને છતાં પણ એટલું બધું પ્રકાશમાન દેખાતું હતું. તો બધાને લાગ્યું કે કંઈક આકાશમાંથી તારો ઉતરી આવ્યો,
જરા વધારે થોડું નજીક આવ્યું તો લાગ્યું કે આ તો જાણે સાક્ષાત સૂર્યદેવ જ પધાર્યા છે ભગવાનના દર્શન કરવા માટે. અને એનાથી પણ જેમ જેમ એ પ્રકાશપુંજ નજીક આવ્યો તો બધાનો નિશ્ચય થયો કે અરે આ તો નારદજી છે. તો નારદજીનો નિશ્ચય જે થયો એ શું કહેવાય? વિજ્ઞાન કહેવાય. અને કંઈક છે, પ્રકાશપુંજ છે, સૂર્ય છે, આવી રીતનું જે ભાન થતું હતું એ ભાન શું કહેવાય? તો કે જ્ઞાન થતું હતું. જરૂર એ સ્વરૂપે પણ ભાન તો કોનું થતું હતું? નારદજીનું જ. પ્રકાશપુંજ રૂપે જ્ઞાન તો નારદજીનું જ હતું, પરંતુ એ જ્ઞાન કેવું હતું? તો કે સ્પષ્ટ જ્ઞાન નહોતું, અપરોક્ષ નિશ્ચય નહોતો કે આ નારદજી જ છે. એવી જ રીતે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા કરતા ભાન થવા લાગે કે એક પરમાત્મા શક્તિ છે, સ્વરૂપ આ પ્રમાણે છે, આવું ભાન થવા લાગે. પરંતુ એના સંદર્ભનો વિશેષ દ્રઢ નિશ્ચય કે હું એનાથી અભિન્ન છું, મારું પોતાનું જ સ્વરૂપ છે, આવો નિશ્ચય બહુ જલ્દી થતો નથી. તો એના માટે વિશેષ સાધનાની જરૂર પડે, ત્યારે એ વિજ્ઞાન કે બ્રહ્મનિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. ભગવાન એને જ અહીંયા કહે છે વિજાનતઃ બ્રાહ્મણસ્ય. જેણે પોતાના આવા આત્મ સ્વરૂપને સ્પષ્ટ રૂપે જાણી લીધું, અપરોક્ષતયા જાણી લીધું, નિસંશય જેને જાણી લીધું, એના માટે પછી કર્મ દ્વારા સુખ પ્રાપ્ત કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. એવું બધું કરી અને એણે કંઈ વિશેષ કંઈ સિદ્ધ કરવાનું રહેતું નથી. કારણ કે જે સિદ્ધ કરવાની છે મહાન વસ્તુ, એ તો એને ઉપલબ્ધ થઈ જ ગઈ છે. ઉપનિષદ સ્વયં કહેશે, જેવી રીતે આપણી કહેવત છે કે બધા જ પગલાં હાથીના પગમાં સમાઈ જાય છે, એવી જ રીતે સર્વ ફળ જે છે એ આત્મજ્ઞાનના ફળમાં સમાઈ જાય છે. બધું જ એમાં આવી જાય છે. અને એટલે જ ઉપનિષદમાં પણ નિરૂપણ આવે છે કે બ્રહ્મજ્ઞાનીને સર્વ ફળ પ્રાપ્ત થઈ જાય છે, સર્વ પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય છે. એ આનંદ મીમાંસા તૈત્રીય ઉપનિષદમાં દર્શાવવામાં આવેલી છે. મનુષ્યને આનંદ પ્રાપ્ત થાય, એ પરિપૂર્ણ આનંદ મનુષ્યને પ્રાપ્ત થયો કે એક મનુષ્ય તરીકે એ વધારેમાં વધારે કેટલો આનંદ પ્રાપ્ત કરી શકે, તો એની એક સ્થિતિ દર્શાવવામાં આવે છે કે એવો મનુષ્ય કે જે આ પૃથ્વી પર નિષ્કંટક રાજ્ય કરે, ચક્રવર્તી હોય, સમસ્ત પૃથ્વીનો રાજા હોય, સાથે પૃથ્વી જે છે એ ધાન્યથી પરિપૂર્ણ હોય, એનો કોઈ શત્રુ ના હોય, એ સ્વયં આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠ યુવા સ્યાત સાધુ યુવા ધ્યાયક. એ યુવાન હોય, આશાવાન હોય, બલિષ્ઠ હોય, આવું વર્ણન કરવામાં આવે છે. અને પછી કહેવામાં આવે છે કે આ મનુષ્યને મળતો એક સર્વશ્રેષ્ઠ આનંદ છે. અને મનુષ્યના આવા આનંદને એક યુનિટ તરીકે ગણવામાં આવે છે. અને પછી આગળની બધી ગણતરી કરાવવામાં આવે છે. કારણ કે આ બધો ઉપદેશ કોને આપવાનો છે? મનુષ્યને. માટે મનુષ્યને માટે જાણીતો આનંદ હોય એને જ સામે રાખવું પડે. કોઈ પણ વસ્તુને માપવી હોય તો પહેલાં એક યુનિટ તો નક્કી કરવું પડે. એટલે જ આપણે યુનિટ નક્કી કરેલા છે, 1 લીટર 1 કિલો. પછી એના આધારે આપણે કહીએ કે આનાથી ડબલ, આનાથી 3 ગણું, 2 લીટર 5 લીટર 10 લીટર, આવી રીતે આપણે કહીએ. એવી જ રીતે મનુષ્યનો જે આનંદ જે છે, જે સૌથી વધારે આનંદ મનુષ્યને પ્રાપ્ત થઈ શકે જે અવસ્થામાં, એને એક યુનિટ તરીકે ગણવામાં આવે છે. અને પછી આગળ એને દર્શાવતા કહેવામાં આવે છે કે આના કરતાં 100 ગણો આનંદ ગંધર્વને થાય, આના કરતાં 100 ગણો આનંદ દેવને થાય, આજાન દેવને થાય, કર્મદેવને થાય. આનો આનંદ એને 100 ગણો કરો તો એટલો આનંદ ઇન્દ્રને થાય, ઇન્દ્રનો 100 ગણો આનંદ જે છે એ બૃહસ્પતિને પ્રાપ્ત થાય. આવી રીતે ત્યાં દર્શાવવામાં આવે છે. અને જે આનંદને દર્શાવવામાં આવ્યા કે મનુષ્યનો એક આનંદ, આવો આનંદ કોને પ્રાપ્ત થઈ જાય છે? તો કે વગર ચક્રવર્તી બને, વગર બીજું કંઈ પણ પ્રાપ્ત કરીએ, જે બ્રહ્મજ્ઞાની, જે શ્રોત્રિય છે અને
અકામહત, જે કામનાઓથી હણાયેલો નથી, એવા બ્રહ્મજ્ઞાનીને આ મનુષ્યનો આવો એક મહા આનંદ કે જે યુનિટ જે દર્શાવવામાં આવ્યું એ આનંદ એને પ્રાપ્ત થાય છે. મનુષ્યના આવા 100 આનંદને ભેગા કરે તો આગળ જે આનંદ પ્રાપ્ત થાય છે એના માટે પણ કહેવામાં આવે છે શ્રોત્રિયસ્ય ચાકા મહતસ્ય. આ જ આનંદ કોને મળે છે? શ્રોત્રિય અકામહત એવા બ્રહ્મજ્ઞાની મનુષ્યને મળી જાય છે. એમ દરેક જે યુનિટ જે દર્શાવવામાં આવ્યા એ દરેક વખતે કહેવામાં આવે કે આ આનંદ કોને મળી જાય છે? બ્રહ્મજ્ઞાનીને મળે છે. અંતે ઇન્દ્રનો આનંદ, બૃહસ્પતિનો આનંદ, બ્રહ્માનો આનંદ, આ બધું જ જે છે સર્વને માટે કહેવામાં આવે છે શ્રોત્રિયસ્ય ચાકા મહતસ્ય. જે શ્રોત્રિય છે અને અકામહત જે છે એવા બ્રહ્મજ્ઞાની મનુષ્યને આ આનંદ પ્રાપ્ત થઈ જાય છે. એનો અર્થ આ જે આનંદ મીમાંસા જે દર્શાવવામાં આવી છે એનો અર્થ છે કે આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતા જે કંઈ પણ આ બ્રહ્માંડમાં ફળ છે કે જે કર્મ થકી પ્રાપ્ત થાય છે એ સર્વ ફળ કોને પ્રાપ્ત થઈ જાય છે? બ્રહ્મજ્ઞાનીને પ્રાપ્ત થઈ જાય છે. કંઈ પણ એને મેળવવાનું બાકી રહેતું નથી. છાંદોગ્ય ઉપનિષદમાં પણ એક કથા આવે છે. રાજા જાનુશ્રુતિ કરીને એક રાજા કે જે બહુ જ મહાપ્રતાપી, ધર્મનિષ્ઠ એવા મહાન રાજા હતા. અને એ જાનુશ્રુતિ રાજા કહેવાય છે કે એક વખત અગાસીમાં છત પર સૂતેલા હતા. એમને ગરમી થતી હશે, આપણી જેમ એ પણ ક્યાં સૂવે કે અગાસીમાં સૂતેલા હતા. તો જાનુશ્રુતિ જ્યારે એવી રીતે છત પર સૂતેલા હતા ત્યારે આકાશમાં હંસ નીકળે છે અને એક હંસ બીજા હંસને કહેશે કે જો ભાઈ અહીંયા જાનુશ્રુતિ નામના મહાન રાજા આરામ કરી રહેલા છે, સૂતેલા છે, અને એમને લાંઘીને આપણાથી જવાય નહીં. કારણ કે આપણી પરંપરા છે કે વડીલોને એની ઉપરથી કૂદી લાંઘીને ક્યારેય પણ જવાય નહીં. માટે આપણે એની બાજુમાંથી નીકળી જઈએ. તો આપણે પણ સાંભળેલું છે ને કે કોઈ હોય તો એને કૂદીને લાંઘીને ઉપરથી ના જવાય. તો આ આપણી પરંપરા ઉપનિષદમાં જ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. તો એક હંસ બીજા હંસને કહેશે કે આપણે બાજુમાંથી નીકળી જઈએ કારણ કે મહાન પ્રતાપી રાજા અહીંયા સૂતેલા છે. ત્યારે બીજો હંસ એને કહેશે, અરે તું તો એવી વાત કરે કે જાણે કે અહીંયા તો રૈક્ય સૂતેલા છે. તો રૈક્વ એક બ્રહ્મજ્ઞાની મહાપુરુષ છે. તો બીજો હંસ કહેશે કે તું તો આવી વાત કરે છે જાણે કે અહીંયા એ મહાપુરુષ રૈક્વ સૂતેલા હોય. અને આ વાક્યને જાનુશ્રુતિ સાંભળી જાય છે. ઊંઘ નહોતી આવી એટલે આ વાત એણે સાંભળી, હંસ જે વાત કરતા હતા. ત્યારે જાનુશ્રુતિને થયું કે અરે આ રૈક્વ કોણ છે? એ જરૂર મારા કરતાં પણ મહાન હોવા જોઈએ. એટલા માટે જ બીજા હંસે એવું કહ્યું કે તું તો રૈક્વ જ હોય એવી વાત કરે છે. અને એ તપાસ કરાવે છે કે આ રૈક્વ છે કોણ. ઘણી બધી તપાસના અંતે એને રૈક્વ મળે છે. અને ત્યારે રાજા એની પાસે જાય છે. એની પાસે જઈ અને રાજા કહે છે કે મેં આપના વિશે ઘણું બધું સાંભળ્યું અને હંસના મુખેથી આપની સ્તુતિ સાંભળી અને સાથે સાથે એવું પણ સાંભળ્યું કે આપ એવા બ્રહ્મજ્ઞાની છો કે આપને સર્વ ફળ આપને પ્રાપ્ત થઈ જાય છે. સૃષ્ટિમાં કર્મ દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત થઈ શકે એવું છે એ બધું બ્રહ્મજ્ઞાનીને પ્રાપ્ત થઈ જાય છે. તો જાનુશ્રુતિ કહેશે કે હું આપના પાસે એટલા માટે જ આવ્યો છું કે એવી કઈ વિદ્યા છે કે જેને પ્રાપ્ત કરવાથી આટલું મહાન ફળ પ્રાપ્ત થાય છે, આપ મને એ વિદ્યા આપો. ત્યારે રૈક્વ એક વખત તો રાજાનો તિરસ્કાર કરી દેશે કે આ વિદ્યા તને પ્રાપ્ત થઈ શકે નહીં, તું જા અહીંયાથી. પરંતુ રાજા બહુ જ સમજદાર હતા, જાણતા હતા કે આ વિદ્યા કેટલી મહાન છે, એમનેમ પ્રાપ્ત થઈ શકે એમ નથી. માટે રાજા
સર્વ પ્રકારે નમ્ર બની રૈક્વના ચરણમાં પડી અને પ્રાર્થના કરે છે કે હું આપના શરણે છું, આ જે મહાન વિદ્યા આપની પાસે છે એ કૃપા કરીને આપ મને આપો, મારો તિરસ્કાર ન કરો, હું આપના શરણે આવેલો છું. અને ત્યારે રૈક્વ ગુરુ એમને પ્રાણ વિદ્યાનો ઉપદેશ આપે છે કે જે અંતે બ્રહ્મ વિદ્યાનો જ ઉપદેશ છે. તો છાંદોગ્ય ઉપનિષદમાં આ ઉપદેશ બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. તો આ કથા પણ એ જ દર્શાવે છે કે બ્રહ્મજ્ઞાની જે છે એ બ્રહ્મજ્ઞાનનું ફળ કેટલું મહાન છે કે એમાં સર્વ પ્રકારના ફળ સમાઈ જાય છે. અને જેને આટલું મહાબ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું, જેનું મહાન ફળ જેને પ્રાપ્ત થઈ ગયું, તો પછી એના માટે કર્મ થકી નાના નાના ફળ પ્રાપ્ત કરવાના રહેતા નથી. એને જ ભગવાને અહીંયા કહ્યું, બ્રાહ્મણસ્ય વિજાનતઃ તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. ત્યાં સુધી જ વેદ ભાગ જે કર્મકાંડ કે પછી જ્ઞાનકાંડ પણ સમસ્ત વેદ આ બ્રહ્મજ્ઞાનીને માટે ચરિતાર્થ થઈ ગયા. હવે ન એને કર્મકાંડથી કંઈ લેવાનું રહેશે, નથી જ્ઞાનકાંડમાંથી કંઈ પ્રાપ્ત કરવાનું રહેશે. તો સમસ્ત વેદશાસ્ત્ર એના માટે ચરિતાર્થ થઈ ગયા. હવે વેદશાસ્ત્રનું શાસન પણ એના ઉપર નથી, કોઈ વિધિ નિષેધ એના માટે હવે શેષ રહેતા નથી. એ એવી ઉચ્ચ કોટીએ પહોંચી ગયેલ છે કે જ્યાં કોઈ બીજાનું શાસન હવે નથી, બલ્કિ ઈશ્વરનું શાસન પણ હવે એના પર નથી. ઈશ્વર ક્યારે? જ્યારે હું પોતાને જીવ સમજું તો કોઈ ઈશ્વર છે, પરંતુ જીવ ભાવ જ ન રહ્યો તો ઈશ્વર કયા જીવ પર શાસન કરવાના? ઈશ્વરની સાથે એ અભિન્ન થઈ ચૂકેલો છે. માટે ન ઈશ શાસન, ન વેદ શાસન, ન બીજું કોઈ શાસન. તો સર્વ શાસનથી મુક્ત પરમ સ્વાતંત્ર્યની આ અવસ્થા કે જે આત્મજ્ઞાનથી પ્રાપ્ત થાય છે. અને આ પ્રમાણેની જે આ આત્મજ્ઞાનની અવસ્થા છે એ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, ત્યાં સુધી કેવી રીતે પહોંચાય, આવી રીતનો પ્રશ્ન થાય તો ભગવાન એના માટેની સાધના ક્યાંથી પ્રારંભ કરવી એ દર્શાવે છે. અથવા તો ભગવાને આત્મજ્ઞાનનો એટલો મહિમા દર્શાવ્યો કે સાંભળનારના મનમાં એવું થઈ જાય કે તો પછી હવે કર્મની તો કંઈ જરૂર જ નથી, મહત્વનું શું છે? આત્મજ્ઞાન જ છે. એવું ન થાય એટલા માટે ભગવાન કહેશે કે જરૂર આત્મજ્ઞાનની મહિમા મેં દર્શાવી, પરંતુ એ આત્મજ્ઞાનનું અધિકારીત્વ એ કોઈ એટલું સરળ નથી. આત્મજ્ઞાનને માટે અધિકારી બનવાને માટે એક વિશેષ સાધનાની આવશ્યકતા છે, અને એ સાધના છે કર્મયોગ. જરૂર આગળ જતા કર્મ નિષ્પ્રયોજન થાય છે, પરંતુ જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી કર્મ બહુ જ મહત્વનું સાધન છે, એની ઉપેક્ષા કરી શકાય નહીં. અને એટલા માટે ભગવાન આગળના શ્લોકમાં કર્મયોગનું નિરૂપણ કરે છે. આગળના 2 શ્લોકમાં, એમાં પહેલા શ્લોકમાં ભગવાન કર્મયોગીને માટે કેટલાક સિદ્ધાંત દર્શાવે છે. આગળનો શ્લોક, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂઃ મા તે સંગ
ભગવાન કહેશે કે અર્જુન, જરૂર નિસ્ત્રૈર્ગુણ્ય થવું, ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરવી એ જ જીવનનું ચરમ લક્ષ્ય છે. પરંતુ જ્યાં સુધી દેહમાં, પ્રકૃતિના ગુણોમાં તાદાત્મ્ય છે, અભિમાન છે, તો ત્યાં સુધી ઈશ્વરના શાસનનો સ્વીકાર કરી અને એના દ્વારા આપવામાં આવેલી આજ્ઞા, કર્તવ્ય કર્મ એનું પાલન કરવું એ અનિવાર્ય બની જાય છે. આમ પણ દરેક મનુષ્ય કર્મ કરે જ છે, કર્મથી એનું જીવન ભરેલું છે અને એટલા માટે એ જ્યાં ઊભેલો છે ત્યાંથી એને આગળનો માર્ગ બતાવવાનો હોય. મનુષ્ય કર્મ કરી જ રહેલો છે અને માટે ભગવાન કર્મ કરવાની આજ્ઞા નથી આપતા, પરંતુ જે કરી રહ્યા છે એને કરવાની કળા શીખવાડે છે. જેવી રીતે મનુષ્ય ભોજન કરવાનો જ છે, કોઈને પણ આજ્ઞા નથી આપવી પડતી કે તું ભોજન કર, ભૂખ લાગે એટલે ભોજન કરવાનું જ છે. જે ભોજન સહજ રીતે એ કરવાનો જ છે એના માટે આજ્ઞા આપવાની ન હોય, પણ જરૂર ભોજન કેવી રીતે કરવું, ભોજનમાં શું શું ખાવું, શું ન ખાવું, આ બધું તો આપણને વેદશાસ્ત્ર દર્શાવે છે. એવી જ રીતે મનુષ્ય કર્મ તો કરી જ રહ્યો છે, કર્મથી જીવન ભરપૂર છે, તો એ કર્મને કેવી રીતે કરવા એ ભગવાન આ કર્મયોગ થકી મનુષ્યને શીખવવા માંગે છે. કર્મયોગ થકી જ ભગવાન દર્શાવે છે કે મનુષ્ય નિષ્કામતામાં આરૂઢ થઈ શકે અને એ નિષ્કામતા રૂપી જે ભગવાન જે સાધન દર્શાવવા માંગે છે કે જેના થકી આગળ જતા આત્મજ્ઞાનનું અધિકારીત્વ પ્રાપ્ત થાય છે, એ નિષ્કામતાની પ્રાપ્તિ કેવી રીતે થાય, મારા કર્મ થકી જ, એ જે ભગવાન દર્શાવે છે એને જ કહેવામાં આવે છે કર્મયોગ. તો કર્મયોગનો અર્થ એવો નથી કે જીવનમાં કેવલ કર્મ કરતા જાઓ, બહુ કર્મ કરવું, એને કર્મયોગ કહેવામાં આવતો નથી. આપણે કર્મઠતાને કર્મયોગ કહીએ છીએ અને નહીં તો વર્કોહોલિક થવું એને પણ આપણે શું કહીએ છીએ કે આ તો બહુ મોટા કર્મયોગી છે, નહીં તો કે હું પણ કોણ છું, કર્મયોગી છું. એ વર્કોહોલિક થવું એને પણ કર્મયોગ કહેવામાં આવતો નથી. તો કર્મયોગ યાને કોઈ કર્મઠતા નથી. કર્મયોગનો અર્થ એવો પણ નથી કંઈ પણ ઈચ્છા ન રાખો અને બસ કરીએ જાઓ, કામ કરતે જાઓ, એવો પણ એનો અર્થ નથી. બહુ વિશાળ અર્થમાં કર્મયોગ શબ્દનો પ્રયોગ થાય છે. જે કર્મયોગ એટલે શું એને ભગવાન આગળના શ્લોકમાં સ્પષ્ટ રૂપે દર્શાવવાના છે. પણ એવો કર્મયોગ જે છે કે જે મને આગળ જતા જ્ઞાન યોગનો અધિકારી બનાવે છે. આપણા શાસ્ત્રોની આ એક વિશિષ્ટ પરંપરા કે વિલક્ષણતા છે કે જ્યાં મનુષ્યને એવું કહેવામાં આવતું નથી કે તમે જીવનભર કર્મ જ કરતા રહો અને ક્યાંય પણ કર્મ છોડી દેવાનો પણ આદેશ નથી.
જીવનભર કર્મ કરતા રહેવાની પણ કોઈ આજ્ઞા નથી અને કર્મ છોડી દેવાની પણ કોઈ આજ્ઞા નથી. પરંતુ મુખ્ય વસ્તુ છે જે કર્મ કરી રહ્યા છો એને કરતા શીખો. અને કર્મને કરતા શીખી ગયા, સાચા અર્થમાં કર્મને કર્મયોગ બનાવ્યું, તો એ કર્મ થકી જે પણ પ્રાપ્ત કરવાનું છે એને જો પ્રાપ્ત કરી લીધું તો આપોઆપ કર્મ શિથિલ થતા જાય છે. કર્મ વ્યક્તિએ પોતે છોડવા પડતા નથી, કર્મ એનાથી ખરી પડે છે. એવી જે વૈરાગ્યની અવસ્થા છે કે જ્યાં પછી એ સાધક પોતાના જીવનને જ્ઞાન યોગની સાધનામાં સંપૂર્ણપણે લગાવવા માગે છે, તો એવી વ્યક્તિને માટે શાસ્ત્ર કર્મ છોડવાની અનુમતિ આપે છે. તો આ હંમેશા યાદ રાખવાનું, વેદશાસ્ત્ર ક્યારેય પણ કર્મ ત્યાગનો આદેશ આપતું નથી અને હંમેશા કર્મ કરતા જ રહો એવો પણ આદેશ આપતું નથી. પરંતુ કર્મને આદર્શ રીતે કરતા શીખવે છે. તમે કહો કે અમને કર્મ કરતા આવડે જ છે, વેદશાસ્ત્રે શું શીખવવાનું, અમે અમારું કામ કરીએ જ છીએ બરાબર. એનો અર્થ છે કામ કેવલ સ્થૂળ રીતે બરાબર કરવું એને જ કર્મયોગ કહેવામાં આવતું નથી. પરંતુ કર્મયોગ એ કર્મ કરવાની એવી કળા છે કે જેના પરિણામે કર્મનો સ્વભાવ બદલાઈ જાય છે. કર્મનો સ્વભાવ છે બંધન ઉત્પન્ન કરવું. એટલા માટે ફરી ફરીને કહેવામાં આવે કે કર્મ બંધનકારી છે. કર્મ કરો, કર્મનું ફળ પ્રાપ્ત થાય, ફળ પ્રાપ્ત થાય એને ભોગવો, અનુકૂળ થયું તો રાગ થાય, પ્રતિકૂળ થયું તો દ્વેષ થાય, એના સંસ્કાર અંતરમાં રહી જાય, ફરી એના આધારે ફરી ઈચ્છા થવાની, ઈચ્છા થઈ ફરી કર્મ કરો, કર્મથી ફળ પ્રાપ્ત થાય, ફરી સુખ દુઃખનો અનુભવ થાય, રાગ દ્વેષ થાય, ફરી એ રાગ દ્વેષના આધારે ઈચ્છા થવાની, કાં તો કરવાની કાં તો છોડવાની. એનો અર્થ આજે કર્મ જે છે એ સતત શું કરે છે તો કે બંધન ઉત્પન્ન કરે છે. ફળના ભોગથી સુખ દુઃખ જે પણ થાય છે એનાથી ફરી ઈચ્છા થાય છે, ઈચ્છાથી કર્મ થશે, કર્મથી ફળ મળશે, ફરી સંસ્કાર થશે. તો આ ચક્ર સતત ચાલ્યા કરે છે. અને એટલા માટે કહેવામાં આવે કે કર્મ જે છે એ આ બંધન ઉત્પન્ન કરનાર છે. કર્મણા બધ્યતે જંતુઃ, કર્મથી મનુષ્ય બંધનમાં આવે છે. આવું ફરી ફરીને આપણે સાંભળીએ છીએ. કર્મયોગ મને એવી કળા શીખવી દેશે કે હું કર્મ કરું અને છતાં પણ આ બંધન મારા માટે ઊભું ના થાય. યાને કર્મનો સ્વભાવ બંધન ઉત્પન્ન કરવું એ સ્વભાવ બદલાઈ જાય છે. બદલાઈને કેવો સ્વભાવ થઈ જાય છે તો કે કર્મ બંધન ઉત્પન્ન કરવાની જગ્યાએ મારા માટે
મુક્તિ માટેનું સાધન બની જાય છે. એ મારા બંધનને શિથિલ કરનાર થઈ જાય છે. આ કેવી સ્થિતિ છે? તો કે કોલસાની ખાણમાં જવું અને છતાં પણ એક પણ કાળો ડાઘ લાગવા ના દેવું. એવી જ રીતે કર્મ કરવા અને છતાં પણ કર્મ થકી કોઈ બંધન ઉત્પન્ન થવા ન દેવું. આવી એક મહાન કળા બંધનકારી કર્મને મુક્તિનું સાધન બનાવી દેવું. એવી જે કળા જે છે એને કહેવામાં આવે છે કર્મયોગ. અને એ કર્મયોગને દર્શાવવા માટે જ સર્વપ્રથમ ભગવાન મનુષ્યને માટે આ 4 સૂત્ર દર્શાવે છે. આ જે શ્લોક જે છે એને કર્મયોગની ચતુસૂત્રી કહેવામાં આવે છે. કયા 4 સૂત્ર છે? કર્મણ્યેવાધિકારસ્તે, આ પહેલું સૂત્ર. કર્મણિ એવ તે અધિકારઃ, કર્મમાં જ તારો અધિકાર છે. મા ફલેષુ કદાચન, ફળમાં ક્યારેય પણ નહીં. આ બીજું સૂત્ર. ફળમાં ક્યારેય પણ તારો અધિકાર નથી. સાંભળવું બહુ આકરું લાગે, પણ ભગવાનના જ શબ્દ છે. મનમાં થઈ જાય કે કામ અમે કરીએ ને ફળ કઈને મેળવવાનું. આવું તો કેવું કે વિસ્તારથી આ સૂત્રો જોઈશું ત્યારે ખબર પડશે કે તાત્પર્ય શું છે. તો બીજું સૂત્ર છે ફલેષુ, ફળોમાં ક્યારેય પણ કદાચન તે અધિકારઃ મા ભવતુ, તારો અધિકાર નથી. ત્રીજું સૂત્ર છે મા કર્મ ફલ હેતુઃ ભૂહુ, તું કર્મફળ હેતુ બનીશ નહીં, ના બન. કર્મફળ હેતુ આ શબ્દ વિશેષ રૂપે એને સમજવાનો છે. સમસ્ત જગત એ કર્મનું જ ફળ છે. આજે જન્મ પ્રાપ્ત થયો, દેહ પ્રાપ્ત થયો, જે કંઈ પણ વિષયો આજુબાજુ જે કંઈ પણ પ્રાપ્ત થયો છે, જન્મ થકી સમસ્ત સંસાર કે પછી સંસાર બંધન, આ બધું શું છે? કર્મ ફળ છે. અને ભગવાન કહેશે કે આવા કર્મ ફળ માટેનું કારણ તું ન બન. અને સીધા સાદા શબ્દોમાં કહીએ તો કર્મ કરીને તું સંસાર બંધન ઊભું ના કર. સંસાર બંધન માટેનું તું કારણ ન બન. કર્મ ફલ હેતુઃ મા ભૂહુ, સંસાર બંધન માટે તું કારણ ન બન. યાને સમજદારી વગર કર્મો કરી અને તું તારા જીવનમાં બંધન ઊભા ન કર. કેવળ આ જીવનમાં નહીં, ફરી જન્મ દેહ પ્રાપ્ત કરીશ તો એ સંસારનું દ્રઢીકરણ જ છે. તો કર્મ કરી અને કર્મ બંધનને તું ઊભા ન કર. આ છે ત્રીજું સૂત્ર. માતે સંગોસ્ત્વ કર્મણિ,
આ બધું સાંભળીને તારો કર્મમાં અધિકાર છે, ફળમાં કંઈ અધિકાર નથી, કર્મ ફળ માટેનું કારણ તું ના બન. આ બધું સાંભળીને અર્જુન કે તે પ્રભુ કર્મ કરું જ શા માટે? તો ભગવાન તરત જ કહેશે, માતે સંગોસ્ત્વ અકર્મણી, તે સંગઃ અકર્મણી માં અસ્તુ. અકર્મમાં તારો સંગ ન થવો. અકર્મ યાને કર્મ ન કરવું, કર્મ કર્યા વગર બેસી રહેવું. કર્મ કર્યા વગર બેસી રહેવામાં તું આસક્ત ન થઈ જતો, યાને કર્મ છોડીને બેસી ન જતો. અકર્મણી તે સંગઃ માં અસ્તુ. તો આ ચાર બાબત ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે. એક એકને થોડું સારી રીતે સમજી લઈએ તો કર્મણ્યેવાધિકારસ્તે, આ પહેલું સૂત્ર છે. તારો કર્મમાં જ અધિકાર છે. આ વાક્યને કેટલાક સંતો બીજી રીતે પણ દર્શાવે છે. કર્મણિ તવ એવ અધિકારઃ, કર્મણિ તે એવ અધિકારઃ, કર્મમાં તારો જ અધિકાર છે. એનો અર્થ મનુષ્યનો જ અધિકાર છે. આ ગૌણ અર્થ છે. તે શબ્દને એવકારને જુદી જુદી રીતે અન્વય કરીને કરવામાં આવે છે. આ ગૌણ અર્થ છે. મુખ્ય અર્થ આપણે જે ચાર સૂત્રમાં જોયો એ જ છે, પણ ગૌણ અર્થ પણ સરસ છે. કર્મણી તવ એવ અધિકારઃ, આ પણ તમે વારંવાર સાંભળો છો કે કર્મમાં તારો જ અધિકાર છે, યાને મનુષ્યને પ્રાપ્ત થયેલો આ વિશેષાધિકાર છે. માનવ દેહમાં વિશેષ વિશેષ સત્કર્મ થઈ શકે છે. માનવ દેહમાં નવા નવા કર્મ કરી અને પોતાની જીવન દિશાને બદલવાનો બહુ મોટો અવસર પ્રાપ્ત થાય છે. કોઈ પશુઓની પંખીઓની આ બધામાં કર્મ કરી અને કંઈ ફળ મેળવી શકાતું નથી. ત્યાં કર્મને સુધારવાનો કોઈ અવસર નથી. એ બધી ભોગભૂમિ છે. જ્યારે માનવ દેહ જે છે એ ભોગભૂમિની સાથે સાથે કર્મક્ષેત્ર છે, ધર્મક્ષેત્ર છે, કર્મક્ષેત્ર છે. મનુષ્ય જે પણ કર્મ કરે એનું ફળ એને પ્રાપ્ત થાય છે. કોઈ ગાય બિલાડી કંઈ કામ કરે તો એનાથી એને કોઈ પુણ્ય પાપ પ્રાપ્ત થતા નથી, પરંતુ મનુષ્ય જે પણ કર્મ કરે એનાથી એનું ફળ પાપ પુણ્ય એને જરૂર પ્રાપ્ત થાય છે. તો માનવ અધિકાર છે કર્મ કરવાનો, અને એટલા માટે જ ફરી ફરીને ઉપદેશ આપવામાં આવતો હોય છે. માનવ દેહ પ્રાપ્ત થયો છે તો એનો ઉપયોગ કરી લો, જીવનમાં સત્કર્મ કરો, અને આ સત્કર્મ થકી આગળની યાત્રાને સુધારો, જીવનને એક નવો મોડ આપો, નવો વળાંક આપો. આ બધું માનવ દેહમાં જ સંભવ છે. એક વખત આ અવસર જો હાથમાંથી ચૂકાઈ ગયો તો ફરી ક્યારે હાથમાં આવે એ ખબર નથી. માટે મનુષ્ય દેહમાં જેટલા પણ સત્કર્મો થાય એ સત્કર્મ કરી લેવા જોઈએ. દુષ્કર્મથી હંમેશા બચવું જોઈએ. જેટલું પણ થાય બીજાને માટે મદદ થાય, જેટલું પણ સમષ્ટિના સમાજના હિતને માટે બીજાને માટે આપણે કરી શકીએ એટલું જરૂર કરી લેવું જોઈએ, કારણ કે આ અવસર બહુ જ મહામૂલો અવસર છે. તો સંતો કહેશે કર્મણી તવ એવ અધિકારઃ. વિચાર કરો કેટલો મહાન અધિકાર પ્રાપ્ત થયો છે. મનુષ્ય આટલો મહાન અધિકાર પ્રાપ્ત કરી અને બીજા કેટલા નાના નાના અધિકારોની પાછળ પડી જતો હોય છે, પણ જે મહાન અધિકાર પ્રાપ્ત થયો છે એનો એ ઉપયોગ કરતો નથી. માટે સંતો ફરી ફરીને કે આવો અવસર વારંવાર આવતો નથી, સમય જતો રહેશે, એનો ઉપયોગ કરી લો, ક્ષણ ક્ષણનો ઉપયોગ કરી લો, પ્રભુ ભજન કરી લો, સત્કર્મ કરી લો. આ માનવ દેહમાં કરવા જેવી વસ્તુ છે.
તો કર્મણી તવ એવ અધિકારઃ, તારો જ અધિકાર છે, એનો ઉપયોગ કરી લે. નિષ્ક્રિય થઈને, આળસુ થઈને, પ્રમાદી થઈને તું ના બેસ. તારા અધિકારને સમજી અને એનો ઉપયોગ કરી અને જીવનનું કલ્યાણ કરી લે. તો આ એક રીતે અર્થ કરવામાં આવે છે. મુખ્ય અર્થ છે જે ભગવાન કર્મયોગના સૂત્ર રૂપે બતાવી રહ્યા છે, એ મુખ્ય અર્થ છે કે અર્જુન, તારો કર્મમાં જ અધિકાર છે. પહેલાનો શું અર્થ હતો? તારો જ અધિકાર છે, કર્મ કરવાનો તારો જ અધિકાર છે અને માનવનો જ. જ્યારે મુખ્ય અર્થ શું થાય છે? તારો કર્મમાં જ અધિકાર છે. અર્થ છે કર્મ કરવું એ તારો અધિકાર છે. તારા અધિકારના ક્ષેત્રને તારે બરાબર સમજી લેવું જોઈએ. કર્મ કરવાનું જે પણ સામર્થ્ય ભગવાને આપેલું છે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં, એના થકી તું કર્મ કર. કર્મ કરવામાં જરૂર તારો અધિકાર છે અને એ અધિકારનો ઉપયોગ તારે કરવો જ જોઈએ. પરંતુ મનુષ્યને માટે હંમેશા તકલીફ છે. એનો જેટલો અધિકાર હોય એનાથી હંમેશા વધારે અધિકાર ભોગવવા માંગતો હોય છે. જેટલું એને હકમાં મળતું હોય એના કરતાં એને હંમેશા વધારે જોઈતું જ હોય છે. અને ભગવાન અહીંયા એના તરફ જ આંગળી ચીંધે છે. બરાબર સમજી લે. શું સમજી લે? કર્મણી એવ તવ અધિકારઃ, તારો અધિકાર ક્યાં છે? કર્મ કરવામાં તારો અધિકાર છે. તું કર્મ કર, એટલું જ તારું ક્ષેત્ર છે. મા ફલેષુ કદાચન, બીજું સૂત્ર છે અર્જુન, ફળમાં ક્યારેય પણ નહીં. જ્યારે આ પ્રમાણે સાંભળવામાં આવે કે ફળમાં તારો અધિકાર નથી, એનો અર્થ એવો નથી કે હું ફળને સામે રાખી જ ના શકું. કારણ કે પ્રારંભિક અવસ્થામાં ફળને સામે રાખ્યા વગર કર્મમાં પ્રવૃત્તિ થશે નહીં. માટે કર્મ ફળને સામે જરૂર રાખો, એની ના નથી. પરંતુ ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કર્મ ફળને નિશ્ચિત કરવાનો અધિકાર તારો નથી. તું જરૂર ઈચ્છા રાખી શકે, કર્મફળને સામે રાખી શકે. પ્રારંભિક અવસ્થામાં સંપૂર્ણ નિષ્કામ થવું તો સંભવ બનવાનું નથી. માટે જરૂર રાખી શકે, વાંધો નહીં. પરંતુ સમજવાનું શું છે? કર્મફળ નિશ્ચિત કરવાનો અધિકાર તારો નથી. યાને હું આ કર્મ કરું તો મને આ પ્રમાણેનું જ ફળ આ સમય સુધીમાં મળી જવું જોઈએ. આવી રીતે ફળના સંદર્ભનો અધિકાર તારો નથી. તો કોનો અધિકાર છે? ભગવાન કહેશે કે એ મારો અધિકાર છે. અને મારા અધિકારના ક્ષેત્રમાં તું પગ પસારો કરે તો એ યોગ્ય કહેવાય નહીં. પછી આપણી સરખાઈ રે નહીં. તો ભગવાન કહેશે કે આ મારું ક્ષેત્ર છે, એમાં તારે દખલગીરી કરવાની નહીં. સલાહ સૂચનો આપવા નહીં, કારણ કે એની પણ આવશ્યકતા નથી. એક ક્ષેત્ર જ મારું છે, અલગ ડિપાર્ટમેન્ટ છે. તારું ડિપાર્ટમેન્ટ શું છે? કર્મ કરવું. અને એ કર્મના ફળને નિશ્ચિત કરવું એ કોનું કામ છે? મારું કામ છે. માટે તારો જે અધિકાર છે એ અધિકાર તું ભોગવ. એનાથી આગળ તું ના વિચાર. કર્મ કર, આગળ ફળ તો મળવાનું જ છે. ફળ હું આપીશ, એ મારો અધિકાર છે. તારો અધિકાર નથી ફળને નિશ્ચિત કરવાનો.
ફળ માટેની જીદ રાખવાનો, ફળને નિશ્ચિત કરવાનો, આટલું જ ફળ આ દેશ આ કાળમાં આવી રીતે મને પ્રાપ્ત થાય એવી રીતની જીદ હું રાખું તો ભગવાન કહેશે કે એ યોગ્ય નથી. માં ફલેશુ કદાચન, કર્મ ફળને તું નિશ્ચિત કરી શકે નહીં. એનો અર્થ ભગવાન કહેશે કર્મ કરી અને તું શાંત થઈ જા. આગળનું કોણ સંભાળશે? હું સંભાળીશ, તારે ચિંતા કરવાની જરૂર નથી. આ થયું બીજું સૂત્ર. ત્રીજું ભગવાન કહેશે માં કર્મ ફલ હેતુ ભૂહુ. અહીંયા જ ભગવાન મુખ્ય આ હિન્ટ આપે છે કે તું કર્મ બંધન માટે હેતુ ના બન, બલકે એવી રીતે કર્મ કરતા શીખી જા કે કર્મ તને મુક્ત કરનારું બને. કર્મફળનો હેતુ, કર્મફળ શાસ્ત્રીય ભાષામાં આ જે જન્મ જે છે એને જ કર્મફળ કહેવામાં આવે છે. આ દેહ પ્રાપ્ત થયો, જન્મ પ્રાપ્ત થયો એ શેના પરિણામે પ્રાપ્ત થયેલ છે? પૂર્વના જ કર્મના ફળના પરિપાકે પ્રાપ્ત થાય છે. તો આ જન્મ જ કર્મફળ સ્વરૂપ છે. અને જન્મ જ્યાં થયો એ માતા પિતા, પરિવાર, જે પણ સામાજિક પરિવેશ, આ બધું જ જે પ્રાપ્ત થયું એ શેના થકી પ્રાપ્ત થયું છે? કર્મફળ સ્વરૂપે જ પ્રાપ્ત થયેલું છે. તો જે પણ પ્રાપ્ત થયું છે એ કર્મફળ સ્વરૂપે જન્મ અને જન્મના આધારે આગળ જે કંઈ પણ ફરી તું કરે એ ફરી શું થાય છે? તો કે બંધન ઉત્પન્ન થાય છે. જન્મ થયો એ જ શું બતાવે છે? અજ્ઞાન છે, બંધન છે. એટલા માટે જ આ સંસાર આખો પ્રાપ્ત થયો. જો જ્ઞાન થયું હોત તો શું થઈ જાત? મોક્ષ થઈ જાત. તો આ શરીર ધારણ કરીને અહીંયા આવવું પણ ના પડે. પણ આવ્યા એ જ શું બતાવે છે? અજ્ઞાન હતું. અને અજ્ઞાન હતું તો કર્મ તો થતા હતા, અને કર્મ અજ્ઞાની અવસ્થામાં થતા હતા એ બંધન ઉત્પન્ન કરે જ. તો એ જ ફળ જે છે એને ભોગવવા માટે થઈ અને આ જન્મ પ્રાપ્ત થયેલો છે. તો ભગવાન જ્યારે કહેશે કે તું કર્મફળ માટે હેતુ ના બન, એનો અર્થ સંસારને માટે તું કારણ ના બન. જે પણ કર્મ થાય છે એ કર્મ થકી રાગ દ્વેષમાં વૃદ્ધિ થાય છે. આપણે જે શરૂઆતમાં જોયું કે કર્મ ફળ સ્વરૂપે જે પ્રાપ્ત થાય એનાથી જે સુખ દુઃખ થાય, ફરી એના પરિણામે રાગ અને દ્વેષ પ્રાપ્ત થાય છે. અને એ જ રાગ દ્વેષ ફરી મને ઈચ્છા ઉત્પન્ન કરી અને કર્મમાં ધકેલે છે. તો કર્મ માટેનું પ્રેરક બળ જો રાગ દ્વેષ હોય તો એ બંધન ઊભા કરે છે. અને કર્મ માટેનું પ્રેરક બળ જો એની પાછળ ઈશ્વર હોય, ઈશ્વર માટેનો પ્રેમ હોય તો એ જ કર્મ મુક્તિ માટેનું સાધન બને છે. તો ભગવાન કહેશે કે અર્જુન, એવી રીતે કર્મ ન કર કે તારા જૂના બંધન દ્રઢ થતા જાય, નવા બંધન ઉત્પન્ન થતા જાય. યાને જૂના રાગ દ્વેષ દ્રઢ થાય, નવા નવા રાગ દ્વેષ ઉત્પન્ન થાય. એવી રીતે તું કર્મ ના કર. એવી રીતે ગાફેલ રહીશ તો જરૂર તું વધારે ને વધારે બંધનથી ગ્રસ્ત થવાનો છે. માટે કર્મફલ હેતુ માં ભૂહુ. આ કર્મ જે છે એ બેધારી તલવાર છે. જો એને બરાબર કરતા શીખી ગયા તો એ જરૂર મોક્ષનું સાધન બને. અને જરાક પણ ગાફેલ રહ્યા તો એ બંધન માટે જ હેતુ બની જાય છે. માટે જ અધ્યાત્મ સાધનાને ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા કહેવામાં આવે છે. એ કર્મયોગથી જ એ છરાની ધાર જેવી એ સાધના કર્મયોગથી જ શરૂ થાય છે. જો સજાગતા ન રાખી તો શું થઈ જાય છે? બંધન ઊભા થાય જ છે. તો ભગવાન કહેશે કે અર્જુન, એવો ગાફેલ ન રહે કે રાગદ્વેષ ઉત્પન્ન થતા રહે. રાગદ્વેષને તારે શિથિલ કરવાના છે, નિષ્ક્રિય કરવાના છે. અને આવા રાગદ્વેષને નિષ્ક્રિય કરવાને માટે પહેલાં તારે સક્રિય થવું પડે. અને કેવા સક્રિય થવું પડે?
તો કે સમજદારી સાથે. રાગ દ્વેષ એને જ શાસ્ત્રમાં બંધન શબ્દથી કહી દેવામાં આવે છે. ભગવાન આગળ જતા કહેવાના જ છે, તયોર્ન વશમાં ગચ્છે તૌહ્યસ્ય પરિપંથી ન. આ રાગ દ્વેષ જ તારા શત્રુ છે, પરિપંથી છે. તું એના વશમાં ક્યારેય પણ ન આવ. અને એના માટેનો ઉપાય છે આ કર્મયોગ. કર્મયોગ જ એ શિથિલ કરવાનો ઉપાય છે. આગળ ભગવાન કહેશે, માતે અસંગઃ અસ્તુ અકર્મણી. તારો અકર્મમાં સંગ ન થાવો. આપણા વેદશાસ્ત્ર ક્યારેય પણ અકર્મણ્યતાને પોષતા નથી. આળસ પ્રમાદને ક્યારેય પણ પોષતા નથી. અને એટલા માટે જ્યાં છે ત્યાંથી જ મનુષ્યને આગળ વધવાનું સોપાન દર્શાવે છે. પહેલા પણ આપણે જોયેલું હતું, આળસુને ઊભો કરવા માગે છે. અને એટલા માટે અનેક પ્રકારના કર્મફળની લાલચ આપે છે. એ જ દર્શાવે છે કે તમો ગુણથી ગ્રસ્ત થઈને રહેવા કરતા રજોગુણી થઈ અને કર્મ કરવું એ શ્રેષ્ઠ છે. કેવલ રજોગુણી રહી અને કર્મ કરવા કરતા સાત્વિક કર્મ કરવું એ વધારે શ્રેષ્ઠ છે. સાત્વિક કર્મથી પણ નિષ્કામ કર્મ વધારે શ્રેષ્ઠ છે. નિષ્કામ કર્મ પણ કર્તવ્ય બુદ્ધિથી કરવા કરતા ઈશ્વરાર્પણ ભાવનાથી કરવું વધારે શ્રેષ્ઠ છે. અને એના કરતા પણ શ્રેષ્ઠ છે પોતાના અકર્તા સ્વરૂપને જાણવું. અને એના કરતા પણ શ્રેષ્ઠ છે પોતાના અકર્તા સ્વરૂપમાં સ્થિત થઈ જવું. તો આ ક્રમિક સોપાન છે. અને આ સોપાન એટલા માટે જ છે કે જેથી કરીને હું સમજીને, પોતાની અવસ્થાને સમજીને ધીમે ધીમે આગળ વધી શકું. તો આળસુ થઈને બેસવું, અકર્મણ્યતાને સ્વીકારીને બેસવું એ વેદ ક્યારેય પણ ઈચ્છતું નથી. એટલા માટે એવા લોકોને તો વેદ કહેશે, કર્મ કરતા કરતા જ 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. કુર્વન્ને વેહ કર્માણી જીજીવિષેત શતમ સમાહ. ઈશાવાસ્ય ઉપનિષદમાં તમે સાંભળવાના જ છો હવેના ક્લાસમાં. ભગવાન અહીંયા પણ કહેશે, અકર્મમાં તારી પ્રીતિ ન થાઓ. કારણ કે જો એવું થાય તો એનો અર્થ છે કે તું બહુ મોટો અવસર ચૂકી જાઈશ. કર્મ એ કોઈ સામાન્ય સાધન નથી. ઈશ્વર દ્વારા મનુષ્યને પ્રાપ્ત થયેલ કર્મ શક્તિ એ બહુ મહાન વરદાન છે. એના થકી જ આ સંસાર ચક્રનું ભેદન કરવું સંભવ બને છે. કર્મ શક્તિનો એવી રીતે ઉપયોગ કરું કે અંતે મને જ્ઞાન સુધી પહોંચાડી દે અને એનાથી જ સંસાર મંડળનું ભેદન થઈ શકે. તો આ મહાન અવસર છે.
ભગવાન કહેશે કે મનુષ્યએ એ અવસર ચૂકવો નહીં જોઈએ, એનો લાભ લઈ લેવો જોઈએ. કર્મથી ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે. ભૌતિક જગતની વાત નથી, પરંતુ આંતરિક રીતે ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે. આધ્યાત્મિક સાધનામાં સમજદારીપૂર્વક જે કર્મ કરવામાં આવે એનું સ્થાન બહુ જ મહાન છે. કર્તવ્ય કર્મને કર્મયોગ ભાવનાથી જ્યારે કરતા શીખી જાય તો એ કર્મનું એટલું મહાન ફળ પ્રાપ્ત થાય છે કે જેની કોઈ કલ્પના કરવી પણ સંભવ નથી. અનંત જન્મથી અંતરમાં ભેગો થયેલો મેલ જે છે એ આ કર્મયોગ જ ધોવે છે. બીજા કોઈ સાધનમાં એ સામર્થ્ય નથી. રાગ દ્વેષનો જે પણ અશુદ્ધિ જે પ્રાપ્ત થયેલી છે એ અશુદ્ધિને બાવાજાળાને આ કર્મયોગ જ દૂર કરે છે. અને એટલા માટે અધ્યાત્મ પથના કોઈ પણ સાધકે ક્યારેય પણ આ કર્મયોગ સાધનાની ઉપેક્ષા નહીં કરવી જોઈએ. એની ઉપેક્ષા કરી અને જે આળસુ બનીને બેસી જાય તો ભગવાન એને આગળ કહેવાના જ છે કે એ મિથ્યાચારી બની જશે. અંદર ભોગ વાસના છે અને બહારથી પોતાને કર્મ વગરનો કરી દે તો એ ક્યારેય પણ કલ્યાણને પ્રાપ્ત નહીં કરે. માટે ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલ આ કર્મ શક્તિનો ભરપૂર ઉપયોગ કરી અને સંસાર બંધનનું છેદન કરવામાં પ્રવૃત્ત થઈ જવું જોઈએ. ભગવાન સ્પષ્ટ રૂપે અર્જુનને કહેશે અકર્મમાં સંગ ન થાવ, કારણ કે અર્જુન તો એના માટે જ ઊંચા નીચા થઈ રહેલા છે. યુદ્ધ નથી કરવું, નથી કરવું, નથી કરવું ની એક રટ લગાવેલી હતી. ભગવાન એને સામે રાખીને કહેશે કે અર્જુન આ તારું કર્મ છે અને એને જો તું છોડી દે, અકર્મી થઈ જાય, છોડીને તું જંગલમાં જતો રહે તો એમાં તારું કલ્યાણ નથી. કારણ કે વર્તમાન સ્થિતિમાં તારો અધિકાર શેમાં છે? કર્મમાં અધિકાર છે. હજુ તો આત્મજ્ઞાન નિષ્ઠાનો અધિકારી થયો નથી અને એટલા માટે ઉતાવળ કરી અને તું કર્મને છોડી શકે નહીં. કર્મણી એવ તવ અધિકારઃ, કર્મમાં જ અધિકાર છે. માટે અકર્મમાં તું ક્યારેય પ્રીતિ ન કર. તો આ કર્મયોગના 4 સૂત્ર છે. આ તો ખાલી સૂત્રાત્મક ભાષામાં ભગવાને દર્શાવ્યું. મુખ્ય વાત જે છે એ હવે પછીના શ્લોકમાં આવે છે, જેમાં ભગવાન અર્જુનને બતાવે છે કે કર્મ કેવી રીતે કરવા, એ કર્મયોગ એટલે શું, કર્મ કેવી રીતે કરવા, એને ભગવાન આગળના શ્લોકમાં કહેશે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.